विद्यार्थी मित्रों, आज આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 7 માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે આપણે સોલ્યુશન કરશું। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે વિભાગ A અને વિભાગ B ને વાક્યોને વાંચો અને આપણે જોડવાના છે। અહીં આપણે લેટ્સ વાળા વાક્ય આપ્યા છે, જે કોઈ ક્રિયા કરવા આપણે જતા હોય ત્યાં લેટ્સ વાળા શબ્દ વાપરી શકાય। પેલું છે લેટ્સ ઇટ સમથિંગ, ચાલો કંઈક ખાઈએ, તો દે એટ પાણીપુરી, તેઓએ પાણીપુરી ખાધી। લેટ્સ ગો ટુ પાર્ક, ચાલો બગીચામાં જઈએ, તો દે વેન્ટ ટુ અ ગાર્ડન, તેઓ બગીચામાં ગયા। લેટ્સ રિસાઇટ અ પોયમ, ચાલો કવિતા ગાઈએ, તો દે સેંગ અ સોંગ, તેઓએ ગીત ગાયું। લેટ્સ હેવ કોલ્ડ ડ્રિંક્સ, ચાલો કોલ્ડ ડ્રિંક્સ લઈએ પીએ, તો દે ડ્રેન્ક કોકા કોલા। અને લેટ્સ ગો ફોર અ મૂવી, ચાલો મૂવી માટે જઈએ, તો ધે વોચ ધ બ્લુ અમ્બ્રેલા મૂવી જોયું। તો આ રીતના આપણે વાક્ય જોડવાના છે। બીજા પ્રશ્નમાં આપેલું છે નીચે આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ્સ લખો। સરખા પ્રાસવાળા સરખા ઉચ્ચારવાળા શબ્દ લખવાના છે। ડે વે, ટ્રી ફ્રી, મૂન સૂન, કેટ બેટ, લુક બુક, બાય બાય। તો આ રીતે આપણે જવાબ લખવાના છે। એના પછીનું આપેલું છે પ્રશ્ન નંબર 3 માં પરિચ્છેદ વાંચો અને પ્રશ્નના જવાબ લખો। અહીં પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નના જવાબ આપણે લખવાના છે। પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો। સોન સેન વાળો પાઠનો પેરેગ્રાફ આપેલો છે। વુ વોઝ ધ મેજિશિયન, જાદુગર કોણ હતો? ધ કિંગ વોઝ ધ મેજિશિયન। નંબર 2, હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ ધ સોનસેન હેવ, કેટલા મિત્રો હતા? તો 3 ફ્રેન્ડ્સ, તો સોનસેન હેડ 3 ફ્રેન્ડ્સ। અ પર્સન હુ પ્લેડ ડિફરન્ટ મેજિક ટ્રિક્સ ઇઝ કોલ્ડ, જે અલગ અલગ જાદુના ટ્રિક્સ બતાવે, ખેલ બતાવે, એને શું કહેવાય? તો એને મેજિશિયન કહેવાય। ધ પ્રિન્સેસ વોઝ વેરી ગુડ લુકિંગ, રાજકુમારી ખૂબ જ સારી દેખાવડી લાગી રહી હતી, તો જવાબ આવશે ટ્રુ। ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ્સ, ઓલ્ડ, ઓલનું થાય યંગ, તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 4 માં આપેલું છે નીચેના વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો। પાઠના ક્રમમાં ગોઠવવા જાશું તો સૌથી પહેલાં આવશે પહેલું જ વાક્ય કે ગોપાલ લાઇક્ડ જલેબી વેરી મચ, અને જલેબી ખૂબ જ ભાવતી હતી। એના પછી આવશે બીજું ધ કિંગ ગોલ્ડ ગોપાલ, રાજાએ ગોપાલને બોલાવ્યો। એના પછી આવશે રાજા વાત કરે છે કે ધે આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે। નંબર આવશે 4 ઉપર ધે ટ્રબલ્ડ પીપલ, તેઓ લોકોને હેરાન કરે છે। અને છેલ્લે આવશે બીજા નંબરનું વાક્ય ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર, એકબીજાને મારી નાખે છે। એના પછી પ્રશ્ન નંબર 5 માં આપણને પૂછાયેલું છે વાક્ય ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો। તો એ નમૂના પ્રમાણે આપણે ભૂતકાળના વાક્યમાં જે ડીડ વાપરવાનું છે અને સાથે ક્રિયાપદનું મૂળરૂપ લખીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે। તો પહેલું વાક્યમાં આવશે ડીડ, પછી કરતા માય બ્રધર, ક્રિયાપદનું મૂળરૂપ ડિલિવર અ લેક્ચર, પ્રશ્ન ચિહ્ન। બીજામાં પણ એ જ રીતે બનશે ડીડ ડૉક્ટર શાહ ઓપરેટ અપોન અ પેશન્ટ, પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ રીતે બનાવવાના છે। ત્રીજો બનશે ડીડ માય ફ્રેન્ડ ટોક વિથ હર મધર, પ્રશ્નાર્થ ચિહ્ન। નંબર 4 બનશે ડીડ વિરાટ કેચ ધ બોલ, પ્રશ્નાર્થ ચિહ્ન। નંબર 5 ડીડ ચિલ્ડ્રન ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ, પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ રીતે બનાવવાના છે। પ્રશ્ન નંબર 6 માં આપેલું છે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તેવી રીતે WH વાળા બનાવવાના છે। WH માં પહેલામાં વુ વડે છે, તો નામની જગ્યાએ વુ, બાકી બધુંય એમને એમ। વુ કોલ્ડ ગોપાલ। નંબર 2 માં બનાવવાનું છે વોટ વડે, તો વોટ ડીડ હી બાય, પ્રશ્નાર્થ ચિહ્ન। ત્રીજો પ્રશ્ન બનાવવાનો છે હાઉ મેની વડે, તો હાઉ મેની પછી વસ્તુ આવશે, તો હાઉ મેની જાયન્ટ્સ આર ધેર ઇન અવર કિંગડમ, પ્રશ્નાર્થ ચિહ્ન। નંબર 4 માં વહેર વડે બનાવવાનું છે ભૂતકાળ છે, તો ડીડ, તો વહેર ડીડ
હી વન્ડર પ્રશ્નાચિહ્ન, ડુ ડઝ કે ડીડ આવે તો ક્રિયાપદનું મૂળરૂપ કરવાનું છે. વેન વડે છે તો વેન ડીડ નેતાજી ટેક હિઝ લંચ પ્રશ્નાચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બનાવતી વખતે એના જવાબ લીટી કરેલા જવાબ છે એને દૂર કરવાના છે. પ્રશ્ન નંબર 7 આપેલું છે આપેલ સ્થાનિક સામગ્રી રેપરીના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. અહીં આપેલી માહિતી ઉપરથી પહેલો પ્રશ્ન છે કે વુ ઇઝ ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધ સ્ટાર એજ્યુકેશન ગ્રુપ. મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો મિસિસ શ્રેયા શર્મા. તો વુની જગ્યાએ નામ લખવાનું. મિસિસ શ્રેયા શર્મા ઇઝ ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધ સ્ટાર એજ્યુકેશન ગ્રુપ. બીજો છે વેર ઇઝ ધ સ્ટાર એજ્યુકેશન ગ્રુપ, ક્યાં છે? તો એનું એડ્રેસ લખવાનું છે. ધ સ્ટાર એજ્યુકેશન ગ્રુપ ઇઝ એટ જવાહર રોડ ઇન રાજકોટ. નંબર 3 છે વોટ ઇઝ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ મિસિસ શ્રેયા શર્મા. ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ મિસિસ શ્રેયા શર્મા ઇઝ MA BEd. What is the slogan of this institute? The slogan of the institute is every child will shine like a star. And write the name of the website. વેબસાઇટનું નામ અહીં આપેલું છે વેબસાઇટ ઉપર www.stargroup.org. તો એ તમારે લખી નાખવાનું છે. પ્રશ્ન નંબર 8 આપેલું છે નીચે આપેલા પ્રશ્નના જવાબ છે એ આપેલ ટેબલ ગ્રાફ કે ચિત્રને આધારે આપણે જવાબ લખવાના છે. અહીં એક વેઇટ, હાઇટ, બર્થ ડેટ અને લેન્થ ઓફ એ હેર, વાળની લંબાઈ એની માહિતી આપેલી છે. પહેલો પ્રશ્ન છે ઇઝ દિશા હેવિયર ધેન ભાવિકા. દિશા છે તે ભાવિકા કરતાં વધારે વજનદાર છે? તો નો, દિશા ઇઝ નોટ હેવિયર ધેન ભાવિકા. નંબર 2 વુ ઇઝ ધ ટોલર ધેન દેવ. દેવને કરતાં ઊંચું કોણ છે? 140 કરતાં ઊંચું 150 ભાવિકા. તો ભાવિકા ઇઝ ટોલર ધેન દેવ. ખાલી જગ્યા ઇઝ એઝ ઓલ્ડ એઝ, બંને સરખા. તો ઉંમરમાં જોઈએ તો બેની ઉંમર સરખી હોય એવા છે અર્જવ અને દેવ. આરવ આપેલું છે. આરવ ઇઝ અ હેવી એઝ બંસી. સાચું કે ખોટું? તો ટ્રુ આવશે. વુ હેઝ ધ લોંગેસ્ટ હેર, સૌથી લાંબા વાળ કોના છે? તો અહીં દિશા. દિશા હેઝ ધ લોંગેસ્ટ હેર. તો આ રીતે લખવાના છે. પ્રશ્ન નંબર 9 આપેલું છે આપેલ સંવાદ કૌંસમાં આપેલ શબ્દ કે શબ્દ મદદથી પૂર્ણ કરવાનો છે. આઈ હેવ 2 pairs of racket. મારી પાસે 2 જોડી છે. બટ વી ડોન્ટ હેવ ધ કિટ. પણ આપણી પાસે કિટ નથી. વુ હેઝ રેકેટ, કોની પાસે રેકેટ છે? ઓકે, લેટ્સ પ્લે એન્જોય. ચાલો આપણે રમીએ આનંદ કરીએ. આઈ હેવ 2 balls. વેદાંત કહે છે હાય એવરીવન, લેટ્સ પ્લે ટેનિસ ટુડે. ચાલો આપણે ટેનિસ રમીએ. પણ અર્જવ કહે છે કે બટ વી ડોન્ટ હેવ ધ કિટ. પણ આપણી પાસે કિટ નથી. તો દિવ્યમ જવાબ આપે કે વી વિલ બ્રિંગ ઇટ ફ્રોમ હોમ. ઘરેથી આપણે કિટને લઈ આવીએ. તો ઈશાન કહે છે પૂછે કે વુ હેઝ રેકેટ, કોની પાસે રેકેટ છે? તો ઈવાન કહે છે આઈ હેવ 2 pair ઓફ રેકેટ્સ. રાજ પૂછે અને વુ હેવ ટેનિસ બોલ, કોની પાસે ટેનિસ બોલ છે? તો વ્રજ કહે છે આઈ હેવ 2 balls. તો કહે છે ઓલ કહે છે ઓકે, લેટ્સ પ્લે એન્ડ એન્જોય. તો આ રીતનો જવાબ પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન નંબર 10 આપણને આપેલું છે કે આપેલા શબ્દોને શબ્દ સમૂહ પરથી અર્થસભર 5 થી 7 વાક્ય. અ વિઝિટ ટુ અ ફોરેસ્ટ, જંગલની મુલાકાત એ લખવાનું છે. સૌથી પહેલાં કયા જંગલનું મુલાકાત લીધી? નામ, એનિમલ્સ, બર્ડ, ટ્રી, કેમ્પ, રિવર, હિલ્સ, ફ્રેન્ડ્સ અને એન્જોય. આના ઉપરથી તમારે કોઈ પણ વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 11 આપેલું છે ચિત્રનું 5 વાક્યમાં વર્ણન કરો. અહીં ચિત્ર નદી કિનારાનું સમુદ્ર કિનારાનું આપેલું છે, પર્વતો છે, ઘર છે, વૃક્ષો છે, 2 બાળક છે, હોડી છે. એના આધારે આવા વાક્ય લખી શકાય. કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સીશોર. There are 2 mountains in the picture. There is a house in the picture. There is 1 tree near the mountain. There are boats in the sea. 2 boys are standing near the seashore. આવા વાક્ય નોંધ કરી શકાય. તો આ હતું ધોરણ 7 વિષય અંગ્રેજીનું મોસ્ટ IMP અભ્યાસ માટેનું
મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તે પણ અભ્યાસ કરી શકે. આભાર, ધન્યવાદ.